विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल द्वारा आयोजित ऑनलाइन विडियो लेक्चर में तमारू फरीवार स्वागत है। तो विद्यार्थी मित्रों, अहींया आपणे धोरण 11 प्रकरण 3 एनी चर्चा करी रह्या हता। तो ध्यान आपजो। फरीवार एक रिक्वेस्ट करूँ छूं कि घणा बधा विद्यार्थीओ, घणा बधा एटले बहु ओछा विद्यार्थीओ विडियो लेक्चर जोता नथी। मोटे भागे बधा जोवे छे अने मने क्वेश्चन पण पूछे छे, हुं एમને आंसर पण आपું છું, पण घणा विद्यार्थीओ एवा छे के जोता નથી એટલે જોવે છે પણ કેવું કે આજે ચાલુ કર્યું પછી વળી એક દિવસ બ્રેક પછી ચાલુ કર્યું। તો વિદ્યાર્થી મિત્રો કન્ટિન્યુ જોશો તો તમે આની અંદર subscribe to my channel and also press this bell icon। પછી જોયો ને બે દિવસમાં જોયા પછી જોયો ને એમાં તમને કન્ફ્યુઝન 100% થશે, બરાબર છે? બધું એક જેવું લાગશે એટલે મહેરબાની કરીને કન્ટિન્યુ રોજના રોજ વિડિયો જો, દાખલા તરીકે આજે વિડિયો આવ્યો છે, આજે ટાઈમ નથી મળતો, ડાઉનલોડ કરી રાખો, કાલે જોવો, પછી બીજો પરમ દિવસે, પણ કન્ટિન્યુ સિરીઝમાં પકડી રાખો। टाइम टेबल कई बनाई दो यार, सवारना फिजिक्स जो, सांजे बायोलॉजी, પછી બપોરે કદાચ ટાઈમ મળે તો કેમિસ્ટ્રી, તો ત્રણ એ રીતે વિડિયો લેક્ચરને તમે એ રીતે કન્વર્ટ કરો, બરાબર? તો તમે યોગ્ય માર્ગદર્શન, યોગ્ય રીતે તમારું ચેપ્ટર સમજી શકશો। અને આ ચેપ્ટર મેં તમને કીધું હતું કે નીટ જેડબલ્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આની અંદરથી વારંવાર ક્વેશ્ચન આવે ને આવે છે, બરાબર? તો કાલે આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે ચર્ચા કરી હતી અને આયનીકરણ એન્થાલ્પી એટલે શું કે ઇલેક્ટ્રોન ગુમાવે છે, બરાબર છે? અને એ જ ચર્ચા હવે આપણે સમૂહની અંદર પૂરી કરી છે, પણ આવર્તની અંદર ચર્ચા કરીએ કે આવર્તમાં શું થાય છે। ધ્યાન આપજો, આપણો આજનો ક્વેશ્ચન એવો છે કે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી आवર્તમાં આયનીકરણ એન્થાલ્પી સમજો, બરાબર? ચલો, શું ક્વેશ્ચન છે? આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી સમજાવો, શું ફેરફાર થાય છે એની આપણે માહિતી મેળવવાની છે। તો આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો ડાબી બાજુ કયો આવર્ત હોય? તો પહેલા સમૂહથી કરીને 18મો સમૂહ હોય તો બધામાં આવર્ત હોય, બરાબર? આપણે ચર્ચા કરી કે પહેલો જ સમૂહ છે, પહેલો આવર્ત છે, એની અંદર માત્ર ને માત્ર આપણે જો આ હાઇડ્રોજન આ બાજુ હિલિયમ આપણે દર્શાવીએ તો આપણે બીજા આવર્તની ચર્ચા કરીએ તો બીજો આવર્તની શરૂઆત ક્યાંથી થશે? તો બીજા આવર્તમાં લિથિયમથી ચાલુ કરો અને છેક નિયોન સુધી, આર્ગોન વાયુ છે, સોરી નિષ્ક્રિય વાયુ છે ત્યાં સુધી, તો બીજા આવર્તમાં લિથિયમથી નિયોન તરફ જ્યારે ઇલેક્ટ્રોન ભરીએ છીએ ત્યારે એ ઇલેક્ટ્રોન મુખ્ય શક્તિ સ્તરમાં ભરાય છે। ધ્યાન આપજો, બીજા આવર્તમાં લિથિયમથી શરૂઆત કરી છેક નિયોન સુધી ઇલેક્ટ્રોન ભરવામાં આવે તો બીજા આવર્તમાં લિથિયમથી શરૂઆત કરી નિયોન સુધી ઇલેક્ટ્રોન ભરવામાં આવે તો ઇલેક્ટ્રોન એ મુખ્ય શક્તિ સ્તરમાં ભરાય છે। ચલો, મુદ્દો એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ। આપણે એવું જ ચર્ચા કરીએ છીએ કે મુદ્દો લખો અને ઉદાહરણ આપું તો તમારી અંદર વાત ક્લિયર થાય, બરાબર? ચલો, શું કીધું? લિથિયમ કયો નંબર? 3, ઇલેક્ટ્રોન રચના 1s2 2s1, બરાબર? ઓકે, પછી આપણે ચર્ચા કરીએ કે ત્રીજું તત્વ બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, બરાબર છે? તો ઓકે, તો આ ચોથું, પાંચમું, છઠ્ઠું, 7, 8, 9 અને 10 બધાની ઇલેક્ટ્રોન રચના લખો તો આની ચોથો નંબર ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s, બરાબર છે? 1s2 2s1 1s2 2s2, બરાબર છે? ચલો, અહીંયા 1s2 2s2 2p1 p1 p2 p3 એટલે આવીએ એટલે શું થાય? 1s2 2s2 2p2 2p6 સોરી 6 ઇલેક્ટ્રોન કરાશે એટલે ઊંધા વાયુ બનશે। ઊંધા વાયુ કોણ છે? નિયોન, કારણ કે બધી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે।
તમે તો એવું કીધું સાહેબ આની અંદર પણ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, S માં 2 સમાય ને S માં 2 સમાય, પણ આ બીજો શક્તિ સ્તર છે, બાજુમાં p કક્ષક હોવી જરૂરી છે. બીજા શક્તિ સ્તરમાં 2 કક્ષકો હોય, કઈ હોય 2s અને 2p. તો અહીંયા શું કીધું, બીજા આવર્તમાં લિથિયમ થી શરૂઆત કરી છે નિયોન સુધી, લિથિયમ થી શરૂઆત કરી નિયોન સુધી ઇલેક્ટ્રોન ભરવામાં આવે તો એ ઇલેક્ટ્રોન મુખ્ય શક્તિ સ્તરમાં ભરાય છે. બરાબર, આ મુખ્ય શક્તિ સ્તર છે એટલે બીજો શક્તિ સ્તર મુખ્ય છે અને એમાં ઇલેક્ટ્રોન ભરાય છે. બરાબર, આગળ ચર્ચા કરીએ કે અંદરની કક્ષા, મુખ્ય શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન ભરાશે તો અંદરની કક્ષા એટલે આ બહાર અંદરની કક્ષા થઈ, કેન્દ્રની અંદરની, આ બહારની થઈ. બરાબર, અંદરની કઈ થઈ 1s. તો અંદરની કક્ષક દ્વારા શિલ્ડિંગ અસરમાં વધારો થતો નથી. આથી અંદરની કક્ષક દ્વારા શિલ્ડિંગ અસરમાં અંદરની કક્ષક દ્વારા શિલ્ડિંગ અસરમાં વધારો થતો નથી. બરાબર, આથી અંદરની કક્ષક દ્વારા શિલ્ડિંગ અસરમાં કોઈ ફેરફાર થતો નથી. જો શિલ્ડિંગ અસર નહીં વધતી હોય તો આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર જોશું. તો અસરકારક કેન્દ્રીય વીજભાર છે એ બાહ્યતમ ઇલેક્ટ્રોન પર લાગુ પડતું અપાકર્ષણ અથવા આકર્ષણ હોય એના કરતાં કેવું હશે, શિલ્ડિંગ અસર વધી જશે. તો ટૂંકમાં કહેવાનો મતલબ શું થાય કે જો શિલ્ડિંગ અસરમાં કોઈ વધારો થતો નહીં હોય, અંદરની કક્ષક દ્વારા શિલ્ડિંગ અસરમાં કોઈ ફેરફાર થતો નથી, જો અંદરની કક્ષક દ્વારા શિલ્ડિંગ અસરમાં ફેરફાર નહીં થતો હોય તો અસરકારક કેન્દ્રીય વીજભાર પણ વધી જતો હશે. બરાબર છે, તો આના કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર શું થાય છે, વધી જાય છે. આના કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર એ શું થાય છે, વધી જાય છે. અસરકારક કેન્દ્રીય વીજભાર શું થાય છે, વધુ જાય છે. આથી બાહ્યતમ ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન એ મજબૂતાઈથી બંધાયેલ રહે છે. આથી બાહ્યતમ કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન એ મજબૂતાઈથી બંધાયેલ રહે છે. બરાબર, આથી બાહ્યતમ કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન એ મજબૂતાઈથી બંધાયેલ રહે છે. એનો મતલબ શું થાય છે કે સ્ટ્રોંગ રીતે આકર્ષાયેલા રહે છે. તો આમ આના ઉપરથી આપણને એક તારણ મળ્યું કે આવર્તમાં, યાદ રાખજો હવે ઇમ્પોર્ટન્ટ, આવર્તમાં ડાબી બાજુથી કઈ બાજુ તરફ, જમણી બાજુ તરફ, આમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી વધતી જશે. ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન શું થાય છે, વધતો જાય છે. તેમ આયનીકરણ એન્થાલ્પી વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે. આના પાછળનું કારણ એ છે કે બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન વધે છે. ક્લિયર છે? ચલો હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. બરાબર છે, તો બીજા ઉદાહરણમાં આપણે ચર્ચા એવી કરશું, બરાબર કે દાખલા તરીકે બે તત્વ લઉં છું, બોરોન અને બેરિલિયમ. બરાબર છે, અથવા બોરોન અને બીજો કોઈ તત્વ બેરિલિયમ. તો બંને વિશે પરમાણુ ક્રમાંકમાં લાંબો તફાવત નથી, તો બોરોનનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ હોય છે. એના પાછળનું કારણ શું, કારણ આપો. બરાબર, તો હકીકતમાં ક્વેશ્ચન એવો પૂછાય કે બોરોનનો કેન્દ્રીય વીજભાર વધુ છે, સમજાવો. તો લખી દો, બોરોનનો કેન્દ્રીય ધન વીજભાર. પણ કયો કેન્દ્રીય ધન વીજભાર? અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધુ છે. બરાબર, કારણ કે બેરિલિયમ અને બોરોન, બરાબર,
તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ અને ચોથા નંબરનું અને પાંચમા નંબર બંનેની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય 1s2 2s2 1s2 2s2 2p1 બરાબર છે. તો બોરોન છે એનો કેન્દ્રીય વીજભાર વધુ છે બરાબર છે, કારણ કે બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બેરિલિયમ કરતા કેવું છે? ઓછું છે. કેવું છે? ઓછું છે બરાબર છે. ઓકે, તો ધ્યાન આપજો કે આ મૂલ્ય શું કરે છે બરાબર. તો અહીંયા આપણે ચર્ચા કરીએ પહેલા ચલો 4 બોરોન બેરિલિયમ 1s2 2s2 અને પાંચમા નંબરનું તત્વ છે બોરોન, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 બરાબર. તો અહીંયા તમે જુઓ તમને ખ્યાલ આવે છે કે s માં 2 છે, s માં 2 છે ને એક વધારાની p કક્ષક છે બરાબર. તો s ઇલેક્ટ્રોન એ કેન્દ્ર તરફ વધુ આકર્ષણ ધરાવે છે. તો કઈ કક્ષક કેન્દ્ર તરફ વધુ આકર્ષણ ધરાવશે? તો પરમાણુનું કેન્દ્ર હોય એની આજુબાજુનો 1s કક્ષક કેન્દ્ર તરફ વધુ આકર્ષણ ધરાવે. ચલો બીજા શક્તિ સ્તરમાં 2 છે, 2s છે અને 2p છે. તો પહેલું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કોણ ધરાવશે? તો 2s કક્ષક. 2s કક્ષક સંપૂર્ણ ભરાઈ જશે પછી 2p ની અંદર ઇલેક્ટ્રોન આવશે ને પછી એ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષણ ધરાવશે. તો બેરિલિયમ અને બોરોનનો અસરકારક કેન્દ્રીય વીજભાર બોરોનનો વધુ છે. કોનો વધુ છે? બોરોન બરાબર. કારણ કે s ઇલેક્ટ્રોન એ p કરતા કેન્દ્ર તરફ વધુ આયનીકરણ આકર્ષણ દર્શાવે છે. ઓકે, ક્લિયર? તો અહીંયા આપણે લખી શકીએ કે બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બરાબર છે. બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી કરતા કેવું છે? બરાબર, ધ્યાન આપજો. બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી કરતા કેવું છે? ઓછું છે. આથી આપણે એવું કહી શકીએ કારણ કે જે s નું કેન્દ્ર તરફ આકર્ષણ p કરતા કેવું હશે? વધુ હશે. કારણ કે s કક્ષકનું કેન્દ્ર તરફ આકર્ષણ p કક્ષક કરતા વધુ જોવા મળે છે બરાબર. s કક્ષક કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલી છે કોની સાપેક્ષ? બરાબર. તો બેરિલિયમમાં બરાબર, ચલો ઇલેક્ટ્રોન રચના બેરિલિયમની શું હતી? તો 1s2 2s2 બરાબર. તો s નો ઇલેક્ટ્રોન આપણે દૂર કરવો છે બરાબર. s નો ઇલેક્ટ્રોન દૂર, તો આની અંદર હું એક ઇલેક્ટ્રોનને દૂર કરું તો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી દૂર થશે? તો 2s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. એનો મતલબ એવું કહી શકાય કે દૂર થતો ઇલેક્ટ્રોન s કક્ષકનો છે. જ્યારે બોરોનની ચર્ચા કરું તો 1s2 2s2 2p1 બરાબર. એક ઇલેક્ટ્રોન દૂર કરું આની અંદરથી, એક ઇલેક્ટ્રોન દૂર કરું તો એનો મતલબ શું થાય? દૂર થતો ઇલેક્ટ્રોન p કક્ષકનો છે. કઈ કક્ષકનો? 2p કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય બરાબર. તો આ ઇલેક્ટ્રોન દૂર કરવો આપણને સહેલો પડશે, સરળતાથી દૂર થઈ શકશે. પણ અહીંયા s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી જોડાયેલો હશે, બીજો ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનથી જોડાયેલો હશે. તો આને દૂર કરવો થોડોક મુશ્કેલ પડે છે બરાબર. કારણ કે 2s કક્ષક કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલા હોય છે બરાબર. તો 2s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી 2s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર કરી શકાતા નથી,
કારણ કે તે કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલા હોય છે. કારણ કે તે કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલા હોય છે. ક્લિયર? ચાલો જોઈએ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો લખી રહ્યા છો. હવે આ બે બેરિલિયમ અને બોરોનનું ઉદાહરણ લીધું, એવું એક બીજું ઉદાહરણ લઈ અને ચર્ચા કરું છું. ધ્યાન આપજો. ક્લિયર? ચલો, દાખલા તરીકે આપણે આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરતા હતા, બરાબર છે? તો ઓર્થો એટલે કે ઓક્સિજન અને નાઇટ્રોજનમાં ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી વધુ છે, નાઇટ્રોજનની ઓછી છે. તો ક્વેશ્ચન થોડો અલગ પાડું છું. કારણ આપી સમજાવો. કારણ આપી સમજાવો. શું કારણ આપવાનું? ઓક્સિજન અને નાઇટ્રોજનમાં ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી વધુ છે. ઓક્સિજન અને નાઇટ્રોજનમાં ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી વધુ છે. ચલો, ક્વેશ્ચન બરાબર સમજો. કારણ આપી સમજાવો. કારણ આપી સમજાવો. ઓક્સિજન અને નાઇટ્રોજન. ઓક્સિજન અને નાઇટ્રોજનમાં ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી વધુ છે, બરાબર? તો પહેલા આપણે ચર્ચા કરીએ કે નાઇટ્રોજન છે 7 નંબરનું તત્વ છે. કયા નંબરનું? 7 નંબરનું. ઓક્સિજન છે 8 નંબરનું તત્વ છે. કારણ કે આપણે ઇલેક્ટ્રોન રચના જ્યારે કરી ત્યારે પહેલા નંબરનું હાઇડ્રોજન, બીજા નંબરનું હિલિયમ, પછી લિથિયમ, પછી બેરિલિયમ, પછી બોરોન, બરાબર? બોરોન પછી કાર્બન, કાર્બન 6 નંબરનું, કાર્બન પછી નાઇટ્રોજન, બરાબર? પછી ઓક્સિજન. તો આની અંદર મારે 7 ઇલેક્ટ્રોન ભરવાના થાય. તો પહેલો ઇલેક્ટ્રોન શામાં ભરશું? 2 ઇલેક્ટ્રોન 1s2 માં, પછી 2s2 માં, બરાબર? 1s2 2s2 એટલે 2 2 4 2p. ચલો, આની અંદર ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4, 1s2 2s2 2p4, બરાબર? તો આગળ ચર્ચા કરી કે નાઇટ્રોજનની અંદર 3 ઇલેક્ટ્રોન p કક્ષકમાં આવેલા છે અને એ p કક્ષક જુદી જુદી કક્ષકોમાં વિક્ષેપિત વિભાજિત થયેલા હોય છે. નાઇટ્રોજનમાં 3 ઇલેક્ટ્રોન એ p કક્ષકમાં આવેલા હોય છે અને આ ત્રણેય ઇલેક્ટ્રોન એ p કક્ષકમાં જુદી જુદી પેટા કક્ષકમાં આવેલા હોય છે. એક્ઝામ્પલ તરીકે મારે 3 ઇલેક્ટ્રોન ગોઠવવા છે તો 3 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવીશ. પણ આ p કક્ષક જ છે, પણ કઈ છે? px py અને pz. તો એની પેટા કક્ષકો થઈ. કઈ કક્ષકની? પેટા કક્ષકોની, બરાબર? જ્યારે આપણે ઓક્સિજનની ચર્ચા કરીએ તો ઓક્સિજનમાં તો p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન, બરાબર? તો ઓક્સિજનમાં 4 ઇલેક્ટ્રોન પૈકી, બરાબર, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન પહેલા સમાંતર સ્પિનથી તો ગોઠવાઈ જશે, પણ એક કક્ષક એવી હશે કે એની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે, બરાબર? જ્યારે ઓક્સિજનની ચર્ચા કરીએ તો એમાં p કક્ષકમાં ત્રણેય પેટા કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવશે. એક ઇલેક્ટ્રોન ભરાશે
ત્યારબાદ એક px કક્ષકમાં વધારાનો ઇલેક્ટ્રોન આવશે, બરાબર. તો એનો મતલબ શું થાય કે આપણે છેલ્લી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન ભરવાના કીધા, તો એક ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ભરાશે, 3 તો ભરાઈ ગયા, પણ ચોથો વિરુદ્ધ સ્પિનથી આવશે. તો એક કક્ષક એવી હશે કે જેમાં 2 ઇલેક્ટ્રોન છે, એકલા વધ્યા છે, એકનું યુગ્મીકરણ થઈ ગયું છે. એનો મતલબ શું થાય છે કે એક ઇલેક્ટ્રોનને પેર બનાવી દીધી છે. ક્લિયર છે? તો ધ્યાન આપજો. તો અહીંયા આપણે એવું કીધું કે આના 3 ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાયેલા છે. તો આની અંદરથી ઇલેક્ટ્રોન કાઢવો બહુ મુશ્કેલી ભર્યો છે. આની અંદરથી ઇલેક્ટ્રોન કાઢવા માટે વધુ ઉર્જા આપવી પડશે, પણ આની અંદર તો 3 ઇલેક્ટ્રોન તો સમાંતર સ્પિનથી છે, પણ એક ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનથી છે. એટલે શું થશે? ઇલેક્ટ્રોનને બાદ ધકેલશે. છે. તો આની અંદરથી એક આપણે ઇલેક્ટ્રોન કાઢવો હશે તો એ વધુ સરળતાથી નીકળી શકશે. આની અંદર નહીં નીકળી શકે, કારણ કે 3 ઇલેક્ટ્રોન એ સંપૂર્ણ રીતે સમાંતર સ્પિનથી છે ને આ કક્ષક સંપૂર્ણ અર્ધ ભરેલી છે. આવું નવું એક્ઝામ્પલ આપણે એક બીજું આપ્યું. ચલો હું થોડી પહેલા લખી દઉં પછી ચર્ચા કરું. ધ્યાન આપજો. શું કીધું આપણે કે નાઇટ્રોજનમાંથી એક ઇલેક્ટ્રોનને કાઢવો બહુ મુશ્કેલ પડશે. નાઇટ્રોજનમાંથી એક ઇલેક્ટ્રોનને કાઢવો મુશ્કેલ, કારણ કે 2p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન ભરાયેલા છે અને આ ત્રણેય ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાયેલ છે. આથી નાઇટ્રોજનની 2p કક્ષક વધુ સ્થિરતા બરાબર. એ જ રીતે આપણે ઓક્સિજન માટે લખીએ તો ઓક્સિજનમાં p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોવાથી ઓક્સિજનની p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોવાથી એક ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થઈ શકે છે. બરાબર. એક ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થઈ શકે છે અને બીજા 3 ઇલેક્ટ્રોન વચ્ચે 3 ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાયેલા રહે છે, એટલે વધુ સ્થિરતા એ પણ પ્રાપ્ત કરશે. આથી ઓક્સિજન અને નાઇટ્રોજનની સરખામણીમાં આથી ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે? વધુ હોય છે. બરાબર. તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું? ઇલેક્ટ્રોન આપણે દૂર કરવાનો છે. તો અહીંયા કોની સાપેક્ષે ઇલેક્ટ્રોન દૂર કરી શકશું? તો કે ઓક્સિજનની અંદર ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર કરી શકશું. બરાબર. આવી આપણે એક ઇલેક્ટ્રોન રચના આની અંદર ચર્ચા કરી હતી. બરાબર. કોપર છે દાખલા તરીકે 29 નંબરનું તત્વ છે, એની ઇલેક્ટ્રોન રચના શું થતી હતી? થવી શું જોઈએ? તો આવે આગળ આર્ગોન 4s2 3d9 આવી થવી જોઈએ, પણ આવી થતી નથી. એના બદલે શું થતું હતું? આર્ગોન 4s1 3d10. કારણ કે s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન જમ્પ મારી અને d કક્ષકમાં જતો હતો, કારણ કે આની અંદર d કક્ષકની અંદર બધા ઇલેક્ટ્રોન એક કક્ષક સંપૂર્ણ ભરી નાખે છે, એટલે વધુ સ્થિરતા પ્રાપ્ત કરે છે. તો આ એક અપવાદ હતું. બીજું એક અપવાદ કોણ હતું? તો કે 24 નંબરનું ક્રોમિયમ. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગોન એટલે 18 4s2 3d4. ના બદલે કેવી થતી હતી? 18 આર્ગોન 4s1 3d5. કારણ કે d માં વધુમાં વધુ 5 સમાય, એક ઇલેક્ટ્રોન આપણે આની પાસેથી લઈશું તો 5 ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી જોડાય છે. અહીંયા અર્ધપૂર્ણ કક્ષક થઈ. કેવી કક્ષક થઈ?
અર્ધપૂર્ણ એટલે 10 સમાય ને 5 સમાય એટલે અર્ધપૂર્ણ. અહીંયા સંપૂર્ણ કક્ષક ભરેલી છે માટે સૌથી વધુ સ્થિરતા બંને પ્રાપ્ત કરે છે. માટે આપણે આ ઉદાહરણ અહીંયા ચર્ચા કરી કે આનો ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થશે. આનો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધુ ઉર્જાની જરૂર પડશે અથવા એ સ્થિરતા પ્રાપ્ત કરેલું છે ઇલેક્ટ્રોન દૂર નહીં થઈ શકે. આની અંદર વધારાનો છે એટલે દૂર થઈ શકશે. ક્લિયર? તો માટે આની આયનીકરણ એન્થાલ્પી વધુ છે. ક્લિયર? ફટાફટ લખી નાખો. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો આવા જ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. બરાબર છે? નીટમાં JEE-માં પૂછાતા હોય છે. કોની વધુ છે કોની ઓછી છે. ક્લિયર છે? તો આની સાથે સાથે આપણે આજનું વિડીયો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. તો ટૂંકમાં આયનીકરણ એન્થાલ્પી આપણે પૂરી કરી છે સમૂહમાં અને આવર્તમાં. હવે આપણે નેક્સ્ટ ટોપિક સાથે મળશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોનને શું કરવાનું છે? પ્રાપ્ત કરવાનું છે. તો બાજુનો આયન પોઝિટિવ આયન બનશે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.